વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ નંબર 17 મારા સપનામાં આવ્યા હરી, લેખક પરિચય અને કાવ્યની સમજૂતી બાદ આપણે હવે સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય સોલ્યુશન. નીચે આપેલા વિકલ્પોમાંથી એક સાચો વિકલ્પ કંઈ પસંદ કરવાનો છે. પ્રશ્ન નંબર 1 છે, નીચેમાં કયું વાક્ય કાવ્ય નાયિકાને લાગુ પડતું નથી? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, હરી અબોલા લીધા હતા. પ્રશ્ન નંબર 2, મારા મનની દ્વારિકા સુબા એટલે શું? એટલે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ કાવ્ય નાયિકાના મન સ્થિતિનું આલેખન છે. પ્રશ્ન નંબર 3, મનની દ્વારિકાનો સુબા વાક્ય કાવ્ય નાયિકાનો ભાવ એટલે કે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી, સમર્પણનો ભાવ. પ્રશ્ન નંબર 4, કાવ્ય નાયિકા શા માટે બહારી બની? એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ શ્રી કૃષ્ણને પામવા માટે બહારી બની હતી. હવે આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 ના નીચે આપેલા બે વાક્યમાં ઉત્તર લખો. એમાં એક છે ભગવાન કાવ્ય નાયકમાં આંસુ કેવી રીતે લૂછ્યા? 2, ભગવાને સપનામાં આવીને શું કહ્યું? પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નના 7 વાક્યમાં જવાબ લખો. હરિમિલન તમારા શબ્દોમાં લખો. અને પ્રશ્ન નંબર 4 લખ્યો છે કાવ્ય પંક્તિ સમજાવો. એ સંપૂર્ણ જવાબો આપણે નીચે આપેલા જ છે, આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્ન નંબર 1, ભગવાને ગોપીને આંસુ કેવી રીતે લૂછ્યા? તો એનો જવાબ છે હરિમિલન માટે જોડતી ગોપીના સપનામાં ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અને ગોપીની સામે મરક મરક હસતા ઊભા રહ્યા. ગોપી ભાવ વિભોર બની ગઈ, એની આંખમાંથી આંસુ સરવા માંડ્યા. ગોપીના મનના સુબા એવા દ્વારિકાના નગરીના રાજા ભગવાન શ્રી કૃષ્ણ ગોપીના વિરહને ખોળવા એના આંસુ લૂછ્યા. પ્રશ્ન નંબર 2, ભગવાને સપનામાં આવીને શું કહ્યું? તો એનો જવાબ છે ભગવાને શ્રી કૃષ્ણ ગોપીના સપનામાં આવ્યા. સૌ પ્રથમ શ્રી કૃષ્ણ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી, વહાલી કરી. પછી ગોપીના સામે મરક મરક હસતા ઊભા રહ્યા અને તેના આંસુ લૂછ્યા. પ્રશ્ન નંબર 3નો જે 7 થી 8 લીટીમાં જવાબ હરિમિલન તમારા શબ્દોમાં વણવો. એનો જવાબ છે વિદ્યાર્થીઓ ગોપીના સપનામાં અચાનક હરિ આવે છે અને હરિને જોઈ ગોપી કૃષ્ણના પ્રેમમાં ભારી બની જાય છે. સપનામાં હરિએ ગોપીને પ્રેમથી બોલાવી, ઝુલાવી, વહાલી કરી, એટલે કે ગોપીને પ્રેમ રસમાં તરબોળ કરી દીધી. હરિ ગોપીની સામે ઊભી છે અને મરક મરક હસી રહ્યા છે. ગોપીના મનમાં સુબા દ્વારકાના શ્રી કૃષ્ણ છે અને શ્રી કૃષ્ણ ગોપીની આંખમાંથી વિરહમાં આંસુ લૂછે છે. હરિમિલનનો પ્રસંગ ગોપી માટે આનંદનો અવસર છે. એ મંગળમય અવસર સુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યા છે, પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપી તો એ આંધણમાં પોતાનો સંસાર ઓળી દે છે. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સારી પડે છે, અરે વારી! એમાં ગોપીનો આત્મસમર્પણ ભાવ જ પ્રગટ થયો છે. પ્રશ્ન નંબર 4 છે, કાવ્યની પંક્તિ સમજાવો. આંધણ મૂક્યા મેલ્યા તો કરવા કંસાર, એમાં ઓરી દીધો મેં સંસાર. હરિ બોલ્યા અરે બાવરી. તો એનો સાચો ઉત્તર છે આપણે જાણી લઈશું વિદ્યાર્થી મિત્રો. અચાનક હરિ સપનામાં આવ્યા એટલે કે અવસર ગોપી માટે મંગળમય બન્યો. હરિમિલનના એ મંગળમય અવસરે સુકન રૂપે ગોપીએ કંસાર રાંધવા માટે આંધણ મૂક્યું હતું, પરંતુ હરિના પ્રેમમાં ભાવ વિભોર બનેલી ગોપીએ તો આંધણમાં પોતાનો સંસાર ઓળી દીધો. આ જોઈ હરિના મુખેથી ઉદ્ગાર સરી પડ્યો, અરે બાવરી! બાવરી એટલે કે ઘેલી. હરિના આ શબ્દો ગોપીના સંતમાં સમર્પણના ભાવ વ્યક્ત કરે છે. જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો આપણે પાઠ નંબર 18નો અથવા જોઈશું. ધન્યવાદ.